નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચના વિકાસના કાર્યોના દાવા ડબલ એન્જિનની સરકાર કરી રહી છે અને વિકાસની વચ્ચે ક્યાંક જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હાલ તો સવાલો થઈ રહ્યા છે, કારણ કે રોડ રસ્તા હોય કે પછી પાણીની ટાંકી આ સહિતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે હાલ તો સવાલોના ઘેરામાં છે. એટલા માટે કારણ કે સૌથી ચોંકાવનારો કિસ્સો જે સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામનો છે. ટાંકી બનાવવામાં આવી, લોકાર્પણ પહેલાંનું ટેસ્ટિંગ એટલે પાણી ભરીને ટેસ્ટિંગ કરવામાં આવે ને એ ટેસ્ટિંગ કરીને એમાં જ ધરાશાયી થઈ ગઈ. 21 કરોડ રૂપિયાની આ ટાંકી ધરાશાયી થઈ. અને બીજું કે નવા રસ્તા બન્યા હોય પણ તમે જો 6 કે 12 મહિનામાં વળી પાછી એમાં તિરાડો પડી જાય, ખાડા પડી જાય, એટલે સવાલો એ પણ ઉઠે. અને એનું કારણ એ છે કે મહેમદાવાદ મૌધા રોડ પર એક 200 કરોડના ખર્ચે હાઈવે બનાવવામાં આવ્યો અને એક જ વર્ષમાં તૂટી ગયો. આની પરિસ્થિતિ પણ એવી થઈ. તો નો ડાઉટ સીએમએ કહ્યું, આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલે, કે ગેરંટી પીરિયડ દરમિયાન રસ્તાઓ તૂટે એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો. તો મુખ્યમંત્રી સાહેબની વાત સાચી છે, પણ અત્યાર સુધી શું થયું? કારણ કે કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓની જે મિલીભગત સામે કાર્યવાહીના દાવા કરવામાં આવે છે, કાર્યવાહી કરો એવું કહેવામાં આવે છે, પણ શું થાય છે ખરી? આ સવાલ છે. અને જે સ્થાનિકો જે છે, આ રોડ પરથી પસાર થનારા લોકો, આસપાસના લોકો એમ કહે છે કે હલકી કક્ષાનું જે મટીરિયલ છે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેને લઈને આ પરિસ્થિતિ છે. અને ટેકનિકલ સુપરવાઇઝરને જ્યારે અમે ફરિયાદ કરીએ છીએ આ અંગેની, તો ટેકનિકલ સુપરવાઇઝર ક્યાંક આંખ આડા કાન કરે છે. ઘણીવાર એવું હોય છે કે કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે, તો કે રાજકીય વર્ગ ધરાવે છે અથવા તો રાજકીય નેતાઓ કાર્યકર્તાઓની ભાગીદારી છે એવા કોન્ટ્રાક્ટરને કદાચ આ કામ મળી જતા હોય છે. અને પછી બીજું કે ક્યાંક ઓછા ભાવે ટેન્ડર પાસ કરવાની જે પદ્ધતિ છે ને એમાં પાછી કટકી ને ખાયકી હોય તો પણ કદાચ આ ગુણવત્તા બગડી શકે છે. અને સરકારી સુપરવાઇઝર હોય છે સાહેબ આની પાછળ, ક્યાંક એન્જિનિયરો હોય છે, તો કેવી રીતે મંજૂરી આપી દે છે, આની પરમિશન કેવી રીતે આપે છે, એ પણ એક સવાલ છે. અને હવે જે વસ્તુ થઈ છે, જે નુકસાન થયું છે ઓલરેડી, હવે આ નુકસાન તો મને ખબર નથી પડતી કે આ કોન્ટ્રાક્ટરનું નુકસાન ગણીશું, કોર્પોરેશનનું ગણીશું, કે પછી જનતાના ટેક્સના પૈસાનું નુકસાન ગણીશું. કોને નુકસાન થયું આ એ પણ એક સવાલ છે. એનીવે તંત્રની નિષ્કાળજી કે કોન્ટ્રાક્ટરની મનમાની, કારણ કે હવે રોડ રસ્તાને ટાંકી, બીજું શું રહ્યું બાકી? આ સવાલના જવાબ લઈશું. જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા છે. મુકેશજી, સ્વાગત છે લોકમંચમાં. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી મારી સાથે છે. નિલેશજી, આપનું પણ સ્વાગત છે. અને વરિષ્ઠ નાગરિક, એક સમીક્ષક તરીકે યોગેશભાઈ ચુડગર મારી સાથે છે. યોગેશભાઈ, આપનું સ્વાગત લોકમંચમાં. જી નમસ્કાર. નિલેશભાઈ, બોલો, હવે તમારું શું કહેવું છે? જે પ્રમાણેની પરિસ્થિતિ છે, ટાંકી તૂટી જાય 21 કરોડની, હજુ તો ટેસ્ટિંગ જ થાય છે, લોકોના વાપરવાનું તો દૂર રહ્યું, આ તો જાનહાનિ નથી થઈ. થાય તો શું પરિસ્થિતિ થાય સાહેબ? એના માટે જવાબદાર કોણ? બીજું, હવે આ જે નુકસાન થયું એ નુકસાન કોન્ટ્રાક્ટર પાસેથી રિકવરી કરવામાં આવે, આ જે રોડ તૂટે છે, કે પછી DLP એટલે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એનો હોય છે એ હેઠળ રિપેરિંગ કરવામાં આવશે એની સમય મર્યાદા મુજબ? શું થશે આનું નિલેશભાઈ? દિલીપભાઈ, આપને અભિનંદન પાઠવું છું કે GTPL લોકમંચ ખૂબ જ સારા એવા જનજાગૃતિ વાળા વિષય લઈને આવે છે અને ખૂબ જ સારી વસ્તુ છે કે સરકારનો પક્ષ મૂકવા પર આપ પ્લેટફોર્મ આપો છો. ટાંકી તૂટી છે 100%, ઘણી જગ્યાએ રોડ તૂટે છે, ઘણી જગ્યાએ, પણ આપ જુઓ કે આની પાછળ સરકાર તંત્ર, મુખ્યમંત્રી શ્રી પોતે લાલાક કરે છે. મુખ્યમંત્રી શ્રી ની ઈચ્છા શક્તિ હોય છે કે જનતાના કામો થાય. જનતા, ધારાસભ્ય, MP બજેટ આપે છે, કોર્પોરેટરો એના જે ચેરમેન હોય એ બજેટ આપે છે, પણ આની પાછળ પછી અધિકારીઓ, એન્જિનિયરો, એના મળતિયાઓ જ્યારે આવું ભ્રષ્ટાચાર આંચે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આ રીતનું આ નુકસાન થઈ રહ્યું છે. બાકી મુખ્યમંત્રી શ્રી તો પોતે જ આમાં આ કામ કરવા માટે પ્રેરાય રહે છે કે ભાઈ સારું કામ થાય, સારી ગુણવત્તા વાળી ટાંકી બની શકે, રોડ બની શકે. કારણ કે આમાં તો જો સરકારનું કંઈક સરકારે ખોટું કર્યું હોય તો સરકારને નુકસાન જવાનું છે, આપણને દેખ્યું દેખાય છે. મારી મનસા સાચી, પણ હવે તમે સ્વીકારો છો કે ભ્રષ્ટાચારીઓ કોન્ટ્રાક્ટર છે એ કદાચ કોન્ટ્રાક્ટર છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, તો એમાં શું કરીએ? તો સાહેબ એ તમારી જવાબદારી નથી? સરકાર તમારી બને છે 100% આપના સમર્થન આપવું જોઈએ ને એટલા જ માટે નાયક કાર્યપાલ હોય, એન્જિનિયર હોય. એક મિનિટ મને સાંભળો. ટ્રિપલ એન્જિનની સરકાર છે, આપણે ડબલ એન્જિન જવા દો, છતાંય જો આ પરિસ્થિતિ સ્ક્રીન પર હું રસ્તો બતાવી રહ્યો છું, આ પરિસ્થિતિ થાય
તો બોસ આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે, તમે કેવી રીતે આવી રીતે વેડફી શકો? તો અને બીજું, મુખ્યમંત્રીએ કહ્યું નો ડાઉટ સારી બાબત છે, સીએમઓ સુધી નોંધ લેવાય, ત્યાંથી આદેશ પણ છૂટ્યા, તો પછી અધિકારીઓ શું કરે છે, જેની જવાબદારી છે, એન્જિનિયરો શું કરે છે? અધિકારી, કાર્યપાલક એન્જિનિયર કે એના જે એજન્સી જે કોન્ટ્રાક્ટર આપી હતી અમદાવાદની, એના થકી ટોટલ 6 થી 7 વ્યક્તિને ફોજદારી ગુના કર્યા છે અને એને જેલમાં મોકલ્યા છે અને હવે એમની પર તપાસ ચાલશે. બીજી વસ્તુ કે દિલીપભાઈ, આ જનતાનો રૂપિયો છે, એક પણ રૂપિયો ભ્રષ્ટાચારમાં જો ક્યાંય દેખાય છે, ક્યાંય કોઈ જગ્યાએ થાય છે, તો નેતા નહીં, કાર્યકર્તા નહીં, કોઈ પણ વ્યક્તિ હોય, એ મિનિસ્ટરના દીકરા હોય કે કોન્ટ્રાક્ટર હોય, આ સરકાર એની જોડે એક એક રૂપિયાનું એ રિકવરી કરશે. અને આનું હું આપને ઉત્તમ ઉદાહરણ આપું કે હાટકેશ્વરના જે બ્રિજમાં થયું, તો એ જે કંપની જેને બનાવી હતી ને એની જોડેથી એ જે ટર્મ્સ કન્ડિશન પ્રમાણે એ પૈસા એ કંપની જોડેથી લેવાના તંત્રએ એ પ્રમાણેની એની ફોર્માલિટી કરી છે, લીગલાઇઝ કર્યું છે. એટલા જ માટે કે કોઈ પણ નહીં છોડવામાં આવે, કારણ કે તમારા મારા પૈસા જનતાના ટેક્સના છે. અને એટલા જ માટે આ સરકારની ઈચ્છા શક્તિ છે કે ભાઈ સારું કામ થાય, પણ આવા 2-5% મળતિયાઓના લીધે સરકારને પણ નીચું જોવાનું વારો આવે છે. અને એટલા જ માટે આ તમારા જેવા સારા પ્લેટફોર્મ પર સરકારનો પક્ષ મૂકી શકાય છે, કારણ કે તમને ખ્યાલ છે કે સરકાર ઇન્વોલ્વ હોય તો સરકારનું નુકસાન જાય. એટલા માટે કે મુખ્યમંત્રી પોતે 10 પૈસાનો એમની પર દાગ ના લાગી શકે એવી છબી સાથે. નિલેશભાઈ, તમે પક્ષ મૂકો છો, સારી બાબત છે, એક પ્રવક્તા તરીકે સારી બાબત સ્વીકારો પણ છો, પણ એક બાબત તમે કહી કે જેલમાં મોકલ્યા અને તપાસ ચાલશે, અને કોને જેલમાં મોકલ્યા, કોની સામે કાર્યવાહી થઈ? નહીં, જયસુખ પટેલ જેવા વ્યક્તિ, ભલે આપણે એમના કોંગ્રેસના જે એડવોકેટ હતા એમને ખૂબ જ જોર લગાવ્યું, પણ સરકારનું કામ છે કે એવા સારા એવિડન્સ મૂકવા અને કોર્ટમાં આપવા. પછી કોર્ટના આપણા ન્યાયિક પ્રણાલીમાં એને જેલ કરવી કે એને જે આગળની કાર્યવાહી કરવી હોય, જામીન આપવો, એ સરકારના પક્ષમાં નથી આવતું. એને માન્ય કોર્ટ એની પર ડિસિઝન કરે છે. સરકારનું કામ છે કે એને બ્લેકલિસ્ટ કરવી, એના ચાર્જશીટ દાખલ કરવી, અને જ્યારે પછી એને સજારૂપ થાય એવા મજબૂત રીતે સરકારી જે વકીલ હોય એ વકીલ દલીલ કરે. પણ પછી ફાઇનલી આપણી ઉપર આવે છે કે માન્ય કોર્ટે જે ડિસિઝન આપી, એને જામીન આપવું હોય. આપણને ખ્યાલ છે કે તથ્ય જેવો વ્યક્તિને આજે પણ એ એક્સિડન્ટ કરેલા હતા, એ વ્યક્તિઓની ગંભીર મૃત્યુ થયા હતા, આજે પણ એને જામીન નથી મળતા. તો ઘણા કેસમાં એવું થાય છે કે જામીન આપવા ના આપવા એ બંને કોર્ટ ઉપર છોડીએ, સરકાર કોઈને પણ બક્ષતી નથી. ભૂમિકા છે, તથ્યને જામીન નથી મળતા, એમાં સરકારની ભૂમિકા હું એ જ કહ્યું કે એટલા માટે એક્ઝામ્પલ આપ્યું કે ઘણીવાર માન્ય કોર્ટ એની પર એવિડન્સ ઉપર જોતા હોય, ઘણા એ ચાર્જશીટ ઉપર જતા હોય ને, એટલા માટે સરકાર આમાં ક્યાંય પીછેહટ નથી કરતી, મજબૂત પુરાવા મૂકે છે, મજબૂત રીતે કલમો લગાવે છે. એ ચાર્જશીટ ને એવિડન્સ નથી મુકાતા ને એને લઈને જ છટકબારી, એટલે એના માટે જવાબદાર તો છીએ જ આપણે ક્યાંક. મુકેશભાઈ, ક્યાંક જે ટેન્ડરિંગની પ્રક્રિયા છે, માની લઈએ કે ચલો ટ્રાન્સપરન્સી નથી અથવા તો તે અંગે કોઈ પોલમપોલ ચાલે છે, તો આની અગાઉથી સાહેબ તપાસ ના થાય? ખામીઓ અને ભ્રષ્ટાચાર જો થતો હોય તો લેખિત જાણ ના કરી શકાય, એને ઉજાગર ના કરી શકાય? મુકેશભાઈ, આ થાય એ પહેલા નબળી ગુણવત્તાનું કામ છે કે મિલી ભગત છે કે જે કઈ છે, પહેલા અવાજ ના ઉઠે આનો વિપક્ષ તરફથી સાહેબ? હા, એટલે 100% ખરેખર આ સરકારમાં ધ્યાન રાખવાનું વિપક્ષ જ છે. કારણ કે જે રીતે મારા મિત્ર વાત કરે છે એ રીતે કોઈને છોડવામાં નથી આવતા, પણ આખો બ્રિજ બની જાય ત્યાં સુધી ધ્યાન રાખવામાં નથી આવતું. નહીતર આપણી પાસે 365 દિવસના ઇન્જિનિયરો છે, બરાબર છે. અને છતાંય હું કઉ છું કે વિરોધ પક્ષ સમયાંતરે વાત કરે તો કે પાણીમાંથી પોરા કાઢે છે, તો હવે વિરોધ પક્ષને કરવું શું? એટલે પછી છેલ્લે એમની વાત એવી આવે, અમે ચૂંટાઈને આવીએ છીએ ને, પબ્લિક અમને ચૂંટે છે ને, એટલે હું તો પબ્લિક નો જ આ જાહેરમાં તમારા મનથી કહેવા માંગુ છું કે છેલ્લે તો વાંક તમારો જ નીકળે છે કે તમે ચૂંટીને મોકલો છો, છતાં પણ કેવું તો એમનું એ જ છે કે અમે ગમે તેવા કામ કરીએ, અમને ચૂંટીને મોકલે છે ને. પણ એમને ખબર નથી કે જયારે ચૂંટણી હોય ત્યારે હિન્દુ ને મુસલમાનના ભેદભાવ વચ્ચે મત થાય છે. ચૂંટણી ગુજરાતની હિન્દુ મુસલમાનની તફાવતથી જ થાય છે, ક્યારેય કોઈ વિકાસના કામોથી થતી નથી. એ આપણે સૌએ જોઈ છે. બીજી વાત એવી છે કે તમે હમણાં એમ કીધું કે કોઈને સજા થઈ, એમની પાસે જવાબ નથી. હવે જયસુખભાઈ, એક આખા તમે જો ગુજરાતમાં લગભગ હમણાં છેલ્લા 3 મહિનામાં ઓછામાં ઓછા 20 થી 25 લોકો જબરજસ્ત પેલા ભ્રષ્ટાચારમાં આવ્યા. એમના મંત્રી બચુભાઈ ખાવડ, એનો છોકરો 72 કરોડ રૂપિયા લઈ ગયો સીધે સીધા.
હવે તમે શું કહો, પેલા એક કલેક્ટર છે સુરેન્દ્રનગર વાળા, એ જેલમાં છે, એક લાંગા છે, એક પેલા રાજેન્દ્રભાઈ દિલ્હી લઈ ગયા છે. હવે જે તપાસ થાય સાચી. મારું કેવું એવું છે કે એ તો તપાસ જે ન્યાયપાલિકાની વાત કરે છે ને, એ ન્યાયપાલિકા તો એના કાયદા જે બંધારણ છે એ પ્રમાણે જજમેન્ટ આપે છે, તથ્યોને ચકાસીને, સાબિતીના આધારે. પણ ચાર્જશીટ જે મૂકે છે ને એ પોલીસ ખાતું છે, અને પોલીસ ખાતું એ માત્ર ને માત્ર સરકારની દિશા નિર્દેશથી ચાલતું હોય છે. એવું કેટલાય આપણે કેસોમાં જોવા મળ્યું છે. એનો તાદર્શ્ય દાખલો આપણા સ્વર્ગસ્થ ગૃહમંત્રી હરેનભાઈ પંડ્યા, કે જેનું મર્ડર થઈ ગયું, આપણે બધાએ જોયું, બધા નિર્દોષ છૂટી ગયા. હવે હરેનભાઈ ને કોણે માર્યા ને એ જ મારે તો ગોતવા જવાનું છે કે હરેનભાઈ ને માર્યા કોણે. એટલે એ તો ન્યાયપાલિકામાં તો કેવું છે કે એમને સાબિતી ના મળી એટલે બધા નિર્દોષ છૂટી ગયા. મૂળ વાત એવી છે, ચાર્જશીટ, તપાસની રીત અને તપાસ ઉપર ના હોવો જોઈએ સરકારનો દબાવ. મુખ્યમંત્રી શ્રીએ પરમ દિવસે કીધું, હવે દરેક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, કલેક્ટરોને, કોઈ સરકારના દબાવ હેઠળ કામ ના કરે. તમે કદાચ સાંભળ્યું હશે દિલીપભાઈ, બરાબર ને? એટલે 5 વર્ષ સુધી કરી લીધું, હવે ચૂંટણી આવે છે, હમણાં મને આવું બોલી લેવા દો એમ, બરાબર? પાછું 27 ના શરૂઆતમાં બોલશે, કારણ કે વિધાનસભા આવે. દરેક ચૂંટણી વખતે સ્ટેટમેન્ટ જુદા હોય દિલીપભાઈ, અને ચૂંટણી પતી ગયા પછી કામ કરવાનું જુદું હોય. હવે તમે સમજો કે 21 કરોડની ટાંકી લઈ લો, હડકેશ્વરનો બ્રિજ લઈ લો, પેલો રસ્તો 56 કિલોમીટર મૌધા અને કયું વચ્ચે તમે ભૂલી ગયો હું, એટલે મૌધાની વચ્ચે 56 કિલોમીટર, હા બરાબર. તો હવે આ જે પૈસા બગડ્યા એ કોના? તમારા, મારા, નિલેશભાઈના, યોગેશ દાદાના, આ બધાના ટેક્સના પૈસા છે, બરાબર? તો આ અધિકારી શું એ પૈસા આપી દેશે? શું ગુજરાતના મુખ્યમંત્રી એ પૈસા આપી દેશે? શું ત્યાંના લોકસભાના સાંસદ આપી દેશે? એ કોઈ પણ પાર્ટીના હોય, એ ત્યાંના ધારાસભ્ય આપી દેશે, જિલ્લા તાલુકામાં ચૂંટાયેલો માણસ આપી દેશે? કારણ કે આફ્ટર ઓલ મતદાર પાસે મત તો આ લોકો લેવા જાય છે, કે અધિકારી તો લેવા જતા નથી. તો મતદારો તો એમ જ કે ટેક્સ અમે પે કરીએ, મત અમે તમને આપીએ, અને ભ્રષ્ટાચાર તમે અધિકારી ઉપર નાખી દો. આ કેવી વાત છે? એમણે જે વાત કરી કે અધિકારી જે છે એના મળતિયાઓના કારણે સરકારને સાંભળવું પડે છે, એમના શબ્દ હતા, બરાબર? તો એ મળતિયા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો જ છે, બીજું કોઈ નથી. તો જ આટલી બધી લાલિયાવાડી ચાલે. બાકી તાકાત નથી કોઈની કે જો પાર્ટીનો હોદ્દેદાર ત્યાં હોય અને કોઈ એવા મળતિયા આવું કામ કરી જાય પ્રજાના ટેક્સના પૈસાની, એ ક્યારેય શક્ય નથી. ઓકે યોગેશ દાદા, જે વાત ચાલી રહી છે, હવે ક્યાંક મટીરિયલ નબળી ગુણવત્તાનું સાહેબ આવ્યું છે, સ્થાનિકો કહી રહ્યા છે, ક્યાંક એન્જિનિયરિંગની ખામી જોવા મળે છે, કે પછી ભ્રષ્ટાચાર જવાબદાર છે. યોગેશભાઈ, આની પાછળનું મૂળ શું? કારણ કે આપણે જોતા આવ્યા છીએ કે ક્યાંક રસ્તા તૂટે છે, ક્યાંક બ્રિજ તૂટે છે, ક્યાંક ટાંકી ધરાશાયી થાય છે. એટલે કોઈ બાબત એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નથી કે જેમાં ક્યાંક કરપ્શન ના દેખાતું અથવા જ્યાં ખામી ના દેખાતી હોય. શું કારણ સાહેબ આની પાછળનું સમજો છો? સાહેબ, મને નિરેશભાઈની વાત ગમી કે અમે લોકો તપાસ કરીએ છીએ અને પછી કોર્ટ નિર્ણય આપે છે. એટલે ભાઈ, પણ બનાવ બને છે એનું શું? તમે બનાવ બન્યા પછીની વાત કરો છો. સુરતનો પેલો વિદ્યાર્થીઓ જે સળગી ગયા ત્યારથી માંડીને મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો અને બધું થયું, કોને સજા થઈ? કેટલા વર્ષો થયા? વડોદરાનું પેલો હરણીકાંડ તો હજુ બાજુમાં રહ્યો. તો તમે આ બધું થાય ત્યાં સુધી કરો છો શું? દિલીપભાઈએ બહુ સરસ વાત કરી. રોડ, રસ્તા, બ્રિજ અને ટાંકી, હવે રહ્યું શું બાકી? તો તમે લોકો આ બધું જ તૂટે છે, હવે કશું એવું બાકી નથી રહ્યું. હવે મને લાગે છે સરકારી મકાનો અથવા તો સચિવાલય તૂટવાના બાકી રહ્યા છે. તો આ બધું બનાવ બને, આ જે કન્સ્ટ્રક્શન થાય એની પહેલા કેમ પૂરતા પગલા લેવાતા નથી? એમાં હલકું મટીરિયલ વાપર્યું, કોન્ટ્રાક્ટરે બદમાશી કરી, વગેરે વગેરે, બધી વાત સાચી. તો એના માટે આપણી પાસે એક સરસ મજાનું એન્જિનિયરિંગ ખાતું છે, PWD અથવા R&B, અને એના એન્જિનિયરો કરે છે શું? આ બધું બની રહ્યું હોય ત્યારે એની પર કેમ પૂરતું ધ્યાન નથી આપવામાં આવતું? હું પોતે સિવિલ કોન્ટ્રાક્ટર છું અને મારી ઉપર જ્યારે પણ કામ થતું હતું ત્યારે જોનારા માણસો હતા, સુપરવાઇઝરો અથવા એન્જિનિયરો હતા, કે મારું કામ બરોબર છે કે નહીં એનું ધ્યાન રખાતું હતું. તો આવું સરકાર તરફથી કેમ ધ્યાન રખાતું નથી? તમે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો એટલે એને ABC નામની કંપની બનાવી હોય એ છોડીને પછી XYZ કંપની કરે છે. આ આપણે જોયેલી વાત છે. એટલે બ્લેકલિસ્ટ કરવાથી વાત નથી પતતી.
અથવા તો અમુક એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવે. આ સસ્પેન્ડ શબ્દ એવો લીગલ શબ્દ છે કે એને 6 મહિના માટે નોકરીમાંથી દૂર કરવામાં આવે અને એને અડધો પગાર મળે. 6 મહિના પછી પાછો એ ત્યાં આવી જાય. આ સસ્પેન્શન ના ચાલે. એના બદલે મૂળ વાત એ છે કે એની પર ધ્યાન આપવામાં આવે. મુખ્યમંત્રી શ્રીને ટકોર કરવી પડે ત્યાં સુધી વાત જતી હોય તો જે તે ડિપાર્ટમેન્ટના મંત્રીશ્રી અથવા તો એના જે લાગતા વળગતા અધિકારીઓ હોય એ કેમ પૂરતું ધ્યાન નથી આપતા? દાખલા તરીકે આ સુરતની ટાંકી હજુ તો પાણી ભરાય અને તૂટી જાય તો એવું તો કઈ જાતનું કામ કર્યું તમે? એમાં સિમેન્ટ વાપર્યો, રેતી વાપરી, શું કર્યું? એ બધું એના એન્જિનિયરો, સુપરવાઇઝિંગ એન્જિનિયરો કેમ ધ્યાન નથી રાખ્યું? મારું આ કહેવાનું છે. ભ્રષ્ટાચાર બરોબર છે, હવે ભ્રષ્ટાચાર તો એક શિષ્ટાચાર બની ગયો છે અને એ તો બધે જ થવાનો છે, પણ છતાં કામ સારું થાય. ઓકે દાદા. અને જેમ યોગેશભાઈ, હું નિલેશભાઈને પૂછવા માંગુ કે વારંવાર આ નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટ છે, બંને પ્રવક્તાઓ છે સવાલ કર્યો કે બ્લેકલિસ્ટ કરાય છે, પણ વળી પાછા એવા કિસ્સા પણ હોય છે કે ફરીથી એ જ કોન્ટ્રાક્ટરને કામ અપાય છે. બીજું દાદાએ કહ્યું કે એ કોન્ટ્રાક્ટર પછી પોતાની કંપનીનું નામ બદલી નાખે છે, આખું એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે જે પ્લેટફોર્મ છે એ બદલી નાખે છે, વળી પાછું તમે એને કામ આપો છો. નિલેશભાઈ, અને સૌથી અગત્યનો આક્ષેપ છે એ છે કે તમને કોણ મળતું આવે છે, તમારા નેતાઓને, તમારા કાર્યકર્તાઓને, એમાંથી પાછા જે કોન્ટ્રાક્ટર જોડે ભળેલા હોય એ કોન્ટ્રાક્ટરને કામ આપવાનું. દિલીપભાઈ, અમારા કોઈ નેતા કે કાર્યકર્તા ની આક્ષેપ પર આક્ષેપ થઈ રહ્યા છે તો એ પણ એમનું નામ આવે છે તો એના પણ સરકાર માની જે પાર્ટીમાંથી તો પહેલા એને રસ્ટ્રિક્ટ કરવામાં આવે છે અને સરકારના જે પગલા હોય છે, જે સામાન્ય વ્યક્તિની ઉપર પગલા લેવામાં આવે છે, એ જ નેતા કે કોઈ પણ વ્યક્તિ હોય. દિલીપભાઈ 10 સેકન્ડ. આજે આ કોંગ્રેસના પ્રવક્તાએ મંત્રીશ્રીના દીકરાઓની વાત કરી. જો મંત્રીશ્રીના દીકરા કોંગ્રેસના હોત, કોંગ્રેસની સરકાર હોત તો કેસ જ ના થાત. તો અમે તો અમારી સરકારમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું અમારા ઘરેથી ચાલુ કરીએ છીએ, કારણ કે નરેન્દ્રભાઈનું અભિગમ છે ભ્રષ્ટાચાર દૂર કરવો. તો ભ્રષ્ટાચારને નિસ્ત નાબૂદ નથી કરી શકાતો, પણ એની સામે પગલા લેવા તો સરકાર છે, ટ્રાન્સપરન્સી છે કે નાયબ કાર્યપાલને અમે સજા કરી શકીએ છીએ, એવા અમે પગલા લઈ શકીએ છીએ, તપાસ થઈ શકે છે. પહેલાની સરકારોમાં તો તપાસ પણ નથી થતી. આજે ટ્રાન્સપરન્સી વાળી સરકાર છે કે ચીફ સેક્રેટરીના મુખ્યમંત્રી શ્રીએ સંજ્ઞાન લીધું અને રોયને આરએનબી વિભાગને તપાસના આદેશ આપ્યા. તો આ પોતે આ સૂચવે છે કે આ સરકાર જનતા માટે કેટલા ગંભીર છે. હવે ભ્રષ્ટાચાર નીચે અધિકારી કરતા હોય તો એનો દાગ સરકારને લાગે છે તો સરકાર એની પર તપાસ કરે છે. ભ્રષ્ટાચાર થતો હોય તો એક્શન લેતા હોય તો સરકાર સારું કરે છે ને. આ પૈસાનું નુકસાન છે, લાગતું નહીં કે અધિકારીઓના પગારમાંથી વસૂલ કરવા જોઈએ? જે જવાબદાર લોકો છે, જે એન્જિનિયરો છે, જે આનું મોનિટરિંગ કરે છે, આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે, જે યોગેશભાઈ ચુડગર સાહેબે કહ્યું એમની પાસેથી, અથવા તો PWD ની વાત કરી, એમની પાસેથી સાહેબ વસૂલ કરવા, એવું માનો છો તમે એક નાગરિક તરીકે? અરે સુરેન્દ્રનગરના કલેક્ટર થી માંડીને નાનો ટીડીઓ કે નાનો પંચાયતનો સરપંચ પણ જો આ ચૂંટાયેલા પ્રતિનિધિની સાથે સરકાર એક્શન લઈ છે. દિલીપભાઈ, આ તમને એક્ઝામ્પલ આપું છું, કારણ કે મારો સવાલ નિલેશભાઈ, સુરેન્દ્રનગરના જે ટીડીઓ છે કે જે કોઈ કલેક્ટર છે એની સામે કોણે એક્શન લીધી? ગુજરાતમાંથી નથી એની તપાસ થઈ સાહેબ, ડાયરેક્ટ ઈડી ની તપાસ આવી છે. આપણને તો બધું ખબર જ નથી કે ક્યાં શું ચાલે છે. પણ દિલ્હીમાં પણ સરકાર અમારી છે ને, અને ઈડી એક સ્વાયત્ત સંસ્થા છે. તમે સમજો કે ગુજરાતમાં આવ્યા હોય જે કે આ કોંગ્રેસ જે મમતા દીદીને સમર્થન આપે છે તો પોતે સીએમ ફાઇલ લઈ ગયા. આવું તો આપણે પહેલી વાર ઇતિહાસમાં જોયું છે. સીએમ પોતે કોંગ્રેસનો છેડો નહીં છોડે તો આ સરકારમાં એટલીસ્ટ એ તો ખબર પડે છે કે કોઈ રાજ્ય સરકાર દખલગીરી નથી કરતી સેન્ટ્રલની એજન્સીઓમાં. તો આ સારી વસ્તુ છે ને કે જે ભ્રષ્ટાચાર એને પકડે છે. કોર્પોરેશનનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ શું કરે છે સાહેબ? વિજિલન્સ ડિપાર્ટમેન્ટ એક્શન લે છે. જે ગઈકાલે નવરંગપુરામાં જે ફૂટપાથ ઉપર હતું તો વિજિલન્સનો તરત જ તપાસ આપવામાં આવી અને તાત્કાલિક એ અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યોગેશભાઈ પટેલજી, ડેપ્યુટી મેયર, એમને તપાસના આદેશ આપ્યા વિજિલન્સ સાથે. મુકેશભાઈ, જ્યારે આવું સાહેબ આપની પાસે ચુડગર સાહેબ, મારે મુકેશભાઈને પૂછવું છે, જ્યારે આ ટેન્ડરો સાહેબ પાસ થતા હોય અથવા ટેન્ડરોનું સિલેક્શન થતું હોય, નગરપાલિકા કે કોર્પોરેશન હોય, એની જે કમિટી હોય ને એમાં વિપક્ષના સભ્યો હોય છે સાહેબ, ક્વોલિટી ચેકિંગ વખતે કેમ અવાજ નથી ઉઠાવાતો? એ વખતે કેમ નહીં? હવે આ બધું બહાર કૌભાંડ આવ્યા પછી આપણે બધું જ કરીએ છીએ કે અવાજ ઉઠાવીએ છીએ, એ વખતે થોડું ધ્યાન રાખવાની જરૂર ખરી મુકેશભાઈ? જો સમયાંતરે મેં જોયું છે કે અમદાવાદની અંદર તો સમયાંતરે મહિનામાં 2 થી 3 વાર
કોર્પોરેશનની અંદર આ વિરોધ પક્ષના નેતા એમની ટીમ સાથે, કોર્પોરેટરો સાથે, અમારા જેટલા છે એટલા કોર્પોરેટરો સાથે કેટલી વાર હલ્લા બોલ કર્યું, મેયરને કીધું, કમિશનરને કીધું, પણ જેની માનસિકતા છે કે આ લોકોને પોલીસના ડબ્બા 2 લાવીને પૂરી દો એટલે બીજી વાર આંદોલન કરવાની વાત ના કરે. આ કરે છે. હજી અમે ગઈકાલનો જ વાત છે, કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા ગયા તો અમે હતા 500-700 માણસ, તો પોલીસ 200 હતી. એટલે મેં કીધું આ પોલીસના કપડા ના હોત તો કાર્યકર અમારો વધી જાત, કારણ કે એમને ડર જ એવો છે કે આ લોકોને પૂરી જ દો, કઈ વાત જ નહીં. આંદોલન નામ તો તમે દિલીપભાઈ ભૂલી જ જાઓ, એ વાત ભૂલી જાઓ. ગુજરાતમાં આંદોલન થાય, જો પરમિશન મળે નહીં અને પરમિશન જો આપે તો પછી એમાં તમને ગણવામાં આવે કે શું શું કરો છો, એની જ પરમિશન મળે. આ બધી વાત હવે છે ને એક બેબુનિયાદ થઈ ગઈ. તમે એમ કહ્યું ને હમણાં કે ઉપરથી તપાસાઈ, નીચે શું થાય છે? નીચે ભ્રષ્ટાચાર થાય છે. તમે 2 મહિના પછી ચૂંટણી છે, તમે 3 દિવસથી જોઉં છું 4 કરોડ રૂપિયા, 7 કરોડ રૂપિયા એમને મંજૂર થવા માંડ્યા પેલા રિપેરિંગ માટે ને રોડ માટે ને. પછી વળી પાછું કોઈકે કહ્યું કે ભાઈ આ મંજૂર થઈ ગયા પણ આ તો રિપેર થઈ ગયો છે, એટલે વળી પાછી એના ઉપર તપાસ. હવે તમે 21 કરોડની ટાંકીમાં તપાસ, નવરંગપુરામાં તપાસ, પણ તપાસ પછી મારે એક એશ્યોરન્સ જોઈએ છે એક વિરોધ પક્ષના એક કાર્યકર તરીકે કે ભાઈ આ જે તપાસ થશે અને જે કઈ રૂપિયાનું નુકસાન થશે, ધારો કે ટાંકીમાં હોય, રોડમાં હોય કે બ્રિજમાં હોય, એ પૈસા કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અધિકારીઓ કોઈ બી અટકાવી દીધું. મુકેશભાઈ ટાંકીનું પેમેન્ટ અટકાવી દીધું. બીજું કોન્ટ્રાક્ટરો સાથે નિકટના અરે આપ દિલીપભાઈ સંબંધો વિપક્ષના નેતાઓના પણ હોય છે સાહેબ. એવું નથી કે સત્તા પક્ષ એકલો જવાબદાર છે. ના, વિપક્ષના નેતાનું શું હોય છે કીધું? વિપક્ષના નેતાઓ પણ એમાં ક્યાંક સામેલ હોય છે. એમના અંગત સંબંધો કોન્ટ્રાક્ટર સાથે હોય છે, ક્યાંક કોન્ટ્રાક્ટમાં ભાગીદારી પણ હોય છે, ભલે ઓન પેપર ના હોય. મુકેશભાઈ, જો એક વાત કહું દિલીપભાઈ, તમે આજે જ્યારે તમે પાર્ટી નહીં, તમે આક્ષેપ કર્યો છે, તો હું તમને એક એશ્યોરન્સ આપવા માંગુ છું અને તમને સામેથી જવાબ માંગુ છું. જો તમારી પાસે એવી સાબિતી હોય કે કોંગ્રેસ પક્ષનો વિરોધ પક્ષનો નેતા આવા કોઈ કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલો છે, આવું કરે છે, સાહેબ હું મારી પાર્ટીમાંથી તાત્કાલિક એનું રિઝાઇન કરાવીશ. એટલે અમે તાકાત રાખીએ છીએ, સ્ટેપ નથી. અને એક વાત, એક મિનિટ કહી દઉં, એક મિનિટ. મારી એક વાત એક એવી છે કે આ જે કઈ થઈ રહ્યું છે ને એ પ્રજાનો વિશ્વાસ તૂટી રહ્યો છે, કોઈ પણ સરકાર હોય. હવે તમે કહ્યું કે નળ ગટર ને ટાંકી હવે રહ્યું છે બાકી, તો મેં ગઈકાલે એક ડિબેટમાં કહ્યું છે કે આ બુલેટ ટ્રેન જે છે ને એના બ્રિજ બી ટાંકીના પેલા પિલર જેવા જ હોય છે. તો લોકોને મારે તો શું છે, સારામાં સારી બુલેટ ટ્રેન માં બેસવું છે, પણ એક વિશ્વાસ જો જાય તો ગુજરાતની મારી આબરૂ જાય. એટલે મારું 2 હાથ જોડીને કેવું છે કે હવે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવો. એક મિનિટ કામ કરું છું મુકેશભાઈ. ભાઈ યોગેશભાઈ, હવે મને તમે છેલ્લે શોર્ટમાં એમ કહો કે આ જે કામ ચાલુ હોય છે ત્યારે સરકારી એન્જિનિયરો હોય છે, તમે તો પોતે સિવિલ એન્જિનિયર રહી ચૂક્યા છો, સુપરવાઇઝર હોય છે, શું કરતા હોય છે, તેમની સામે કેમ પગલા નહીં? બીજું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે, આ બધું બતાવે છે, આ બધું કાગળ પર રહેતું હશે સાહેબ? આ બધું જ કાગળ ઉપર રહે છે. અને હું તો કેટલાક કામો જોઉં છું, સરકારી કામો, એમાં કોઈ એન્જિનિયર કે કોઈ ત્યાં જોવા આવતા નથી. માત્ર ત્યાં આગળ એમના ટકાવારી લેવા આવતા હોય છે. બાકી ત્યાં કામ કેવું ચાલે છે, કોન્ટ્રાક્ટર કેવું કામ કરે છે, ગુણવત્તા સચવાય છે કે કેમ, સારું મટીરિયલ વપરાયું છે કે કેમ, અથવા એના સ્ટ્રક્ચર માટેની જે કંઈ ડિઝાઇન આપી છે એ પ્રમાણે કરી છે કે કેમ. આ સુરતની ટાંકીની વાત છે, એ તૂટી ના જ પડવી જોઈએ જો એનું સ્ટ્રક્ચરલ ડિઝાઇન મુજબ કામ થયું હોય તો. પણ એ પ્રમાણે કામ થયું કે નહીં એ જોવા કોઈ આવતું જ નથી. એ લોકોએ કોન્ક્રીટિંગ કર્યું એ પહેલા સ્ટીલ સ્ટ્રક્ચર બરોબર છે કે નહીં એ ચેક કરવું જોઈએ, એ નથી થયું. આવી જ વાત બધે થતું હોય છે. અને કોઈ એન્જિનિયરો પોતે તપાસ કરતા નથી. કોઈ નાના માણસો 2-4 આંટો મારી જાય એ જુદી વાત છે, પણ એના કારણ કે હું તો પ્રાઇવેટ કામ કરતો હતો, સરકારી કામ ભગવાનની દયાથી હજુ સુધી મેં નથી કર્યું. પણ મારા પ્રાઇવેટ કામોમાં અમારા એન્જિનિયર આવીને બધું જ ચેક કરતા હતા. એ લીલી ઝંડી આપે પછીથી જ અમે કોન્ક્રીટિંગ કરી શકીએ. એટલે આ જાતનું કામ ત્યાં થવું જોઈએ. પણ આ તો સરકારી ખાતું છે, આમાં કંઈ થાય નહીં. આવું ને આવું. અને છેલ્લા 5 વર્ષથી લોકમંચમાં હું આ ડિબેટો કર્યા કરું છું અને આની આ જ વાત કરું છું કે આ એક એન્જિનિયરિંગ વિષય છે. એમાં જો ચોકસાઈ રાખવામાં આવે, તમે અમદાવાદની સારંગપુર ટાંકીની વાત કરો, 75 વર્ષ પહેલા બની, કેટલા વર્ષોથી ચાલે છે.
કશું થયું નહીં ને એને તોડવા માટે જેસીબી લાવવું પડ્યું, એટલી મજબૂત ટાંકી હતી. તો આવું જો ઇન્ડિયામાં થઈ શકતું હોય તો આપણા ગુજરાતમાં બધે જ આવા ગોટાળા કેમ થયા કરે છે? મને સમજ નથી પડતી. 30 વર્ષથી આ શાસન ચાલે છે, 30 વર્ષથી તમે આ વસ્તુ કેમ અમલમાં લાવી નથી શકતા? યોગેશભાઈ, જેસીબી તો લાયા, પણ 7 ટનનું જેસીબી પાછું ટાંકી ઉપર મૂકવામાં હા, અગત્યની વાત એ છે. ના, પણ એ ટાંકી તોડવા માટે જેસીબી નો ઉપયોગ કરવો પડે, એટલે એટલી મજબૂત ટાંકી 75 વર્ષ પહેલા બની. યોગેશભાઈ, ઓકે, સમયની મર્યાદા છે, પણ જે પ્રમાણે નિલેશભાઈએ કહ્યું કે ચોક્કસ તૂટે છે, એમણે કહ્યું કે તંત્ર પણ એના માટે તૈયાર છે અને એમણે સ્વીકાર્યું છે કે આવું નાની મોટી બાબતો થાય છે, પણ ક્યાંક જે બજેટ આપવામાં આવે છે જે તે સાંસદ તરફથી કે ધારાસભ્ય તરફથી, પણ ભ્રષ્ટાચાર આચરે છે અધિકારીઓ કે એ પણ એમણે સ્વીકાર કર્યો છે, પણ એના માટે એમણે જેલમાં પણ મોકલ્યા છે, તપાસ પણ ચાલતી હોય છે. બીજું એમણે કહ્યું કે રિકવરી કરાશે, જેણે જેણે આ નુકસાન કરાયું છે અને હાટકેશ્વરની એમણે વાત કરી એ કંપની પાસેથી જ જે કરાયું હતું કામ એ જ કંપની પાસે ફરી કામ કરાવવાનું છે. એટલે આ રીતે સરકાર કામ કરતું હોય છે અને સરકાર બ્લેકલિસ્ટ પણ કરે છે, ચાર્જશીટ તૈયાર કરે છે અને કાયદેસરની કાર્યવાહી એની સામે થાય એ પ્રમાણે કામ કરે છે. સરકારી વકીલો કે દલીલો કરે છે, પણ કાનૂની કાર્યવાહી થાય છે. એક એમણે વાત કરી કે ભ્રષ્ટાચાર દૂર કરવાનું કામ અમારું છે, ટ્રાન્સપરન્સી અમારા કામમાં જોવા મળે છે અને પહેલા તો તપાસ પણ નહોતી થતી, હવે બધી જ પ્રકારની કાર્યવાહી થાય છે. નિલેશભાઈનું કહેવું, પણ મુકેશ પંચાલે કહ્યું એમ કે છોડવામાં નહીં આવે, પણ એમણે કહ્યું ને કે ધ્યાન પણ ક્યાંક રખાતું નથી કોઈ પણ પ્રકારનું, અને વિપક્ષ જો કદાચ વાંક કાઢે છે તો લોકો એમ કહે છે કે પાણીમાંથી પોરા કાઢે છે. અને છેલ્લે મુકેશભાઈ કહ્યું જનતાનો વાંક છે, જનતા ચૂંટીને મોકલે છે અને એને લઈને ક્યાંક જનતા વોટ આપતી હોય છે, પણ વોટ આપે છે ત્યારે વિકાસના કામોની વાત નથી થતી. મુકેશભાઈ કે એ વખતે હિન્દુ મુસ્લિમની વાત લાવે છે અને આ સરકાર વોટ લે છે. અને છેલ્લા 3 મહિનામાં એમણે કહ્યું કે 20 થી 25 લોકો ભ્રષ્ટાચારી રીતે બહાર આવ્યા છે. બચુ ખાબડની વાત કરી, એમના દીકરાઓએ 72 કરોડનો ભ્રષ્ટાચાર મનરેગામાં કર્યો. અને આ સાથે મુકેશભાઈએ કહ્યું કે ચાર્જશીટ થાય, તપાસ થાય, પોલીસ ખાતું કરે છે, પણ આ પોલીસ ખાતું કોના અંડરમાં કામ કરે છે, કોના દબાણમાં કામ કરે છે, એ પણ સવાલ એમણે ઉઠાવ્યા છે. ટાંકી હોય, રસ્તો હોય કે હાઈવે હોય, પૈસા કોના? પ્રજાના ટેક્સના પૈસા છે એમનું કહેવું છે. અને તપાસ માત્ર થતી હોય છે. અમે આંદોલન કરીએ છીએ, અમને અટકાયત કરવામાં આવે છે. યોગેશભાઈએ સારી બાબત કરી છે કે બને છે, તૂટે પણ છે, પણ બન્યા પછીની વાતો કરવામાં આવે છે. પહેલાં જે થવું જોઈએ, મોનિટરિંગ થવું જોઈએ, એ નથી થતું. તો પછી એમણે કહ્યું કે એન્જિનિયરિંગ, PWD, R&B શું કરી રહ્યા છે, અને કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થાય તો પછી કોન્ટ્રાક્ટર બીજા નામે પોતાની ફર્મ ઊભી કરે છે અને કામ મેળવે છે. એટલે ટાંકી તૂટવી જ ન જોઈએ એમનું કહેવું છે. સ્ટ્રક્ચરલ ડિઝાઇન પ્રમાણે કામ નથી થયું એટલે આ બધી પરિસ્થિતિ થાય છે, પણ ચોક્કસ મોનિટરિંગ, સુપરવાઇઝિંગ થવું જોઈએ, પણ એ થતું નથી, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મુકેશ વિશ્વકર્મા, નિલેશ સોલંકી, યોગેશ ચુડકર ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે રોડ, રસ્તાને ટાંકી, હવે શું રહ્યું બાકી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.